નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં કોમર્સના વિષય ગુજરાતીનો 13મો પાઠ પરાજયની જીત, આ એક ખંડકાવ્ય પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે પ્રહલાદ. એમનો જન્મ છે 12-10-1912 અને એમનું મૃત્યુ છે 2-1-1962. આ પાઠના અગત્યના શબ્દાર્થ, જે શબ્દોનો અર્થ હોય એ જાણવો જરૂરી છે, જેના ઉપરથી આપણે એ પાઠ સમજી શકીએ. પ્રશ્ન જવાબ, ટૂંકા પ્રશ્નો એ આપણે પાઠમાં આ વિડીયોના માધ્યમથી શીખવાના છે. નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો ઝડપથી. કાવ્ય પરિચય આપણે જોઈએ તો કે પરાજયની આ જીત આ પાઠનું એ કાવ્યનું શીર્ષક છે. આ એક ખંડ કાવ્યમાં કવિએ રાજા અશોકના મનમાં ચાલતા મંથનનું નિરૂપણ કર્યું છે. મગધના રાજવી અશોકે જ્યારે કાલિંગ પર ચડાઈ કરી અને જીત મેળવી છે, પણ એ જીત મેળવવા માટે એમણે ભયંકર માનવ સંહાર જે વધ થયો છે, એ જીત પછી રાજા અશોક કેટલાક મસાલચીને લઈને સંહારનું, જે યુદ્ધનું સંહાર થયું છે એનું દ્રશ્ય પ્રત્યક્ષ પોતે જોવા નીકળ્યા. સમગ્ર નગરી સ્મશાનમાં પલટાઈ ગયેલી અને ચારે બાજુ મૃત માનવ દેહોને જોઈ તેમનું હૈયું પશ્ચાતાપથી વલોવાઈ ગયું. તલવારની ધારથી મેળવેલી જે જીતમાં એમણે પોતાની જ હાર દેખાણી. અશોકને, રાજા અશોક હતા, એમને પોતાની હાર દેખાઈ ગઈ. એમને થયું કે વિજય માનવીના હૈયા ન જીતી શકે, જેનાથી માનવ જ મટી જાય એવી જીત શું કામની. રાજવી અશોકના હૈયામાં એટલી કરુણા જાગી ગઈ. એમણે ધર્મ પાસે એવો આદેશ માગ્યો જેથી એ સમગ્ર જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવી શકે. આ વિચાર મનમાં ઉઠતા જ રાજાના અંતરમાં નવચેતના જાગી અને એમને એક શ્રદ્ધાપૂર્વક એ માર્ગને, જે કરુણા અને અહિંસાનો માર્ગ છે, એને અપનાવ્યો. આ ખંડ કાવ્યમાં સમ્રાટ અશોકનું મનોમંથન, જે મનમાં વિચારો ચાલે છે અને એના મનમાં ઉઠતા જે ભાવો છે, એનું અનુકૂળ છંદોના પ્રયોગથી ધ્યાન આકર્ષણ કર્યું છે. તો જોઈએ સૌથી પહેલાં શબ્દાર્થ. શબ્દના અર્થમાં જોઈએ તો સૌથી પહેલાં જોઈએ ખતમ એટલે કે પૂરું, સકલ એટલે કે સઘળું, તમામ અથવા તો ચારે બાજુ, શોર એટલે કે બૂમરાણો, ઘોંઘાટ, સમવો એટલે કે શાંત પડી જવું, કલિંગ પડ્યું એટલે કે કલિંગ પરાજિત થયું, નૃપ એટલે કે રાજા, પામ્યો એટલે કે પામ્યો, જય એટલે કે જીત, ભયંકર એટલે કે ભયાનક, નાદ એટલે કે અવાજ, કૃતાંત એટલે કે યમ, કાળ અથવા તો મૃત્યુ, તાંડવ એટલે કે શિવનું નૃત્ય અથવા ભયંકર નૃત્ય જે વિનાશક હોય છે, ગયાતા એટલે કે જ્ઞાત હતા, પ્રચંડ એટલે કે ખૂબ અથવા પુષ્કળ, ગરજતા એટલે ગરજતા અથવા ગર્જન કરતા, પદ પ્રકાર એટલે કે પગના પ્રહાર, તાંડવી એટલે કે ભયંકર નૃત્ય, ચૂપકીદી એટલે કે મૌન અથવા શાંતિ, ભયદ એટલે કે ભય દેનાર, નયન નીર એટલે કે ઢાળની, નયન નીર ઢાળની એટલે કે અહીં આંખમાંથી આંસુ સારવાની અર્થમાં ઉપયોગ કર્યો છે. બિન સહાય એટલે કે અસહાય અથવા વિવશ હોય, કરુણ એટલે દયાજનક, સમૂળ એટલે કે મૂળ સહિત, મૃદુ એટલે કોમળ, વાગોળવું એટલે કે એનું રટણ કરવું, વારંવાર બોલવું, શિબિર એટલે કે છાવણી, દીપ્તિ એટલે પ્રકાશ, તેજ, નયનમહી એટલે કે આંખમાં, દર્પ એટલે કે અભિમાન અથવા ગર્વ, સંસ્કૃર એટલે કે એકાએક સૂજે, ઉર્મી એટલે લાગણી અથવા ભાવ, અસી એટલે કે તલવાર, તીક્ષ્ણ એટલે કે ધારદાર, ભેદ એટલે અંતર અથવા તફાવત, લગાર એટલે કે સહેજપણ અને જરાક,
અપાર એટલે પુષ્કળ, નિહાળવું એટલે કે જોવું, સ્મશાન એટલે કે મૃતદેહને બાળવાની જગ્યા, મસાલચી એટલે કે મસાલ લઈને ચાલનારા સેવક, ક્યાંક એટલે કે કેટલાક, પડવું એટલે કે જવું, પંથ એટલે રસ્તો, શબ એટલે મૃતદેહ અથવા લાશ, ગાથા એટલે કથા, ભૂપ એટલે કે રાજા, વાંચતો એટલે કે અહીં જોતાના અર્થમાં લગાવ્યું છે, ભેંકાર એટલે કે ભયાનક, લાવા એટલે કે જ્વાળામુખીમાંથી નીકળતો એક ગરમ રસ. ધકે એટલે કે અહીં વિસ્ફોટથી, પ્રબળ એટલે સશક્ત, આવેગથી એટલે કે ઝડપથી, સહેવું એટલે કે સહન કરવું, ક્ષણાર્ધ એટલે કે અધીર ક્ષણ હોય એવું ક્ષણ, પાય એટલે પગ, થંભવા એટલે અટકી જવા, વિમાસણ એટલે કે પશ્ચાતાપ, પરિતાપ, મૂઢ એટલે કે અહીં અવાક જે આજ્ઞાની અર્થમાં લેવાનો છે, પરસ્પર એટલે કે અરસપરસને, ઇંગિત એટલે કે ઈશારો અથવા સંકેત, સમજે છે, સમજે છ એટલે કે સમજે છે, શ્રમિત એટલે કે થાકી ગયેલું અથવા થાકેલું, શીર્ષ એટલે કે મસ્તક અથવા માથું, કર એટલે હાથ, ધરી એટલે અહીં લઈના અર્થમાં છે, બેસીયો એટલે કે બેઠો, ભૂતાવળો એટલે કે બિહામણા દ્રશ્યો, નિજી નિજી તણી સૃષ્ટિ એટલે કે પોતપોતાની સૃષ્ટિ, સહ એટલે સાથે, સંહારવું એટલે કે નાશ કરવું, કતલ કરવી, ખંડેર કરવું એટલે કે ખંડિયર અથવા જર્જરિત કરવું, અજંપો એટલે કે આંતરિક અથવા ઊંચાટ, દમન દમવું એટલે કે દમન કરવું, ભાર એટલે બોજ, ખમવું એટલે કે સહન કરવું, ઘડી એટલે કે 24 મિનિટનો સમય એટલે થોડીક વાર માટે, પરે ચડવું એટલે કે ઉપર ચડવું, મનુજ એટલે કે મનુષ્ય, રચિયા એટલે કે રચિયા, મશાણ એટલે કે સ્મશાન, નવલું એટલે કે નવીન, સર્જ્યું એટલે કે સર્જન કર્યું, સિંહ એટલે કે શા માટે, સિદ્ધ અથવા કઈ રીતે, માનવી મટી એટલે કે માનવતા ભૂલી, નક્કી એટલે કે નક્કી અથવા ચોક્કસ, ખડગ એટલે કે તલવાર, ખડગ એટલે, ચહું એટલે કે ઈચ્છું, અપનાવવા એટલે કે પોતાના કરવા, વળી એટલે કે મોટી, છડી એટલે લાકડી, મ્યાન એટલે કે તલવાર રાખવાનું ધરવું, આદેશ એટલે આજ્ઞા, દિયો એટલે દો અથવા આપો, નવ મંજરી એટલે કે નવ કૂંપળ અથવા તો નવચેતન, જાગૃતિના અર્થમાં છે, રાય એટલે રાજા, લે એટલે લઈ, સંચરવું એટલે કે આગળ જવું. ત્યારબાદ છે નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે મુદ્દાસર નોંધમાં અશોકનું પાત્ર લેખન. તો અશોકનું પાત્ર કેવું છે? તો અશોક છે એ મગધ દેશનો પરાક્રમી રાજા હતો. એમણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી, પણ એ કલિંગ નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી. જીતી તો ગયો, પણ એ નગરી કેવી થઈ ગઈ હતી? સ્મશાન થઈ ગઈ હતી. શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ તો હતો. એમણે જાતે પોતાની જીતને જોવા નગરીમાં પ્રવેશ કર્યો કે મારી જીત કેવી છે. કલિંગની ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈ એનું હૃદય કાંપી ઉઠ્યું કે આવી જીત. એને થયું કે જાણે એ પોતાની વિજયગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે. એ પોતાની જીતને સહન ન કરી શક્યો. એમને પશ્ચાતાપ થયો કે આટલા લોકોનો સંહાર કર્યો અને એમના જીવન ખંડેર કરી દીધા. એનો પસ્તાવો થયો. જે જીતથી સ્મશાન ઊભા થાય એ કદી સાચી જીત ન કહેવાય. એના મનમાં મંથન ચાલ્યું, વિચાર ચાલવા માંડ્યા. શું આ મારી મહાનતા છે? આ મારો વિજય છે? શું આને હું ગર્વ ગણું? રાજાના મનમાં ઉચાટ થયો. એને થયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી. જે જીતથી કશું નવીન સર્જન ન થાય એને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલ જીતમાં એને પોતાની હાર દેખાઈ. હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્તારવાની લાલચ જ ન રહી. આ જોયા પછી માનવી પ્રત્યે કરુણા જાગી અને અશોક ધર્મના શરણે ચડી ગયા.
એ હિંસાનો માર્ગ છોડી અહિંસાનો માર્ગ અપનાવે છે. આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારની સદા માટે મ્યાનમાં જ મૂકી દે છે. ત્યાર પછી એને યુદ્ધ નથી કરતા. એનામાં જાગેલ કરુણ ભાવ અને માનવ કલ્યાણનો માર્ગ એ પોતે વાળી જાય છે. આ નિર્ણય લેતા જ અશોકને પૂર્વમાં તેજની એક નવમંજરી દેખાય છે, નવી આશા દેખાય છે. તે અંતરમાં શ્રદ્ધા રાખી એ તેજના માર્ગે આગળ વધી જાય છે. આવું અશોકનું પાત્ર લેખન છે. બીજો પ્રશ્ન, શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકના મનની સ્થિતિ કેવી હતી? તો શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોક તેની નજર આગળથી વિજયનું એક ભયંકર દ્રશ્ય અળગું થયું નથી. બરાબર, ભયંકર દ્રશ્ય જોયું. પછી એને પરિતાપ થાય છે કે આ યુદ્ધ જીતવા માટે એને કેટલાના માનવોનો સંહાર કર્યો, કેટલાયના જીવન ઉજાડી નાખ્યા. શું આ મારી મહાનતા છે? આ મારો વિજય છે? હું એને ગર્વ ગણું? આ ધરતી ઉપર જરા મારા વિજયને મનાવું. આવા વિચારોએ એના મનમાં ઘીરી વળ્યા અને રાજાના હૈયામાં એક ઊંચાટ જમવા મળી ગઈ અને એ જીતનો ભાર સહન કરી શક્યા નહીં. શિબિરમાં એ ઘડીક ઉઠે છે તો ઘડીક બેસે છે, ઘડીક ફરે છે, પણ એના મનમાં ક્યાંય ચેન પડતો નથી. હવે એની મનની સ્થિતિ હોય છે. પ્રશ્ન ત્રીજો, સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? તો સમ્રાટ અશોકે યુદ્ધમાં જીત મેળવવા કલિંગ નગરીના જે હતી નગરી એને સ્મશાનમાં ફેરવી નાખી. જે કલિંગ સમગ્ર ધરતી પર મૃતદેહો પડ્યા હતા, જે માનવોના મૃતદેહો પડ્યા હતા. જાણે કે શબોના શબ્દથી એની વિજય ગાથા લખાઈ હતી. એણે અનેક માનવોનો સંહાર કર્યો, એમના જીવન ઉજાડી નાખ્યા હતા. એના વિજયનું આ દ્રશ્ય ભેંકાર હતું. આ બિહામણું દ્રશ્ય જોયા પછી મનોમંથન એ અંતે સમ્રાટ અશોકને સમજાયું કે જીતથી એ મનુષ્યના હૈયા જ નથી જીતી શક્યા, ખાલી જીત માત્ર છે. આ જીતથી સત્તા વિસ્તારી શકાય, પણ એ સાચી જીત નથી. આથી સમ્રાટ અશોકે પોતાને જીતની જે જીત હતી એ ગણી જ નહીં. પ્રશ્ન ચોથો, પરાજયની જીત. કાવ્યને અંતે અશોકને કઈ ઉદાત્ત ભાવના વ્યક્ત થઈ? શું થયું? તો કે અશોક યુદ્ધ દ્વારા, જે સમ્રાટ અશોક હતા એના યુદ્ધ દ્વારા મળતી જીતને એ સાચી જીત માનતા નથી. જે જીત મનુષ્યના હૈયાને જીતી જ ન શકે એ સાચી જીત નથી. કેવળ સત્તા જ વિસ્તારવા માટે યુદ્ધ કરવાથી જીત મળે છે, પરંતુ એને માટે માનવ મટી જાય છે, મરી જાય છે. એ જીત નહીં પણ એક હાર છે. સમ્રાટ અશોક માનવના હૈયામાં અપનાવવા ઈચ્છે છે, હૈયાને પોતાને જીતવા માગે છે. માનવના કલ્યાણ માટે ધર્મના આદેશ પ્રમાણે તે હિંસાનો માર્ગ નહીં પણ અહિંસાનો અને કરુણતાનો માર્ગ સાચો ગણે છે. અને પરાજયના જીતના કાવ્યના અંતે અશોકની આ ઉદાર ભાવના હતી એ રજૂ થઈ છે. પાંચમો પ્રશ્ન છે, નોંધ લખો, યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય, હૃદય નહીં. પરાજયની જીત કાવ્યને આધારે આ વિધાન સમજાવો. તો જ્યારે કલિંગ દેશ જીત્યા પછી અશોક, જે સમ્રાટ અશોક છે, એના મનમાં વિજયનો ગર્વ થયો કે આપણે આ જીતી લીધું કલિંગ રાજ્ય. હવે મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારથી મળેલી જીત સાથે પોતે જોવા નીકળી ગયા. અને અશોક કલિંગ નગરીને જાણે સ્મશાનમાં ફેરવી ગયેલી હોય એવું જોઈ ચારેય બાજુ મૃતદેહો પડ્યા હતા. આ ભયંકર દ્રશ્ય જોઈને અશોકનું હૃદય હતું કાંપી ઉઠ્યું. એને અંતે સમજાયું કે તલવારની ધારથી યુદ્ધ એટલે કે એનું સામ્રાજ્ય મેળવી શકાય, પણ એનું હૃદય જીતી શકાતું નથી. છઠ્ઠો પ્રશ્ન, પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો કે આ શીર્ષક એના માટે યોગ્ય છે. પરાજય જે હતી એની જીત, તો એક ખંડકાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશને જીતે છે. શરૂઆતમાં એને
જીતવાનો ગર્વ થાય છે, પરંતુ એ ગર્વ લાંબો સમય ટકી શકતો નથી. મગધ દેશની તલવારની તીક્ષ્ણતાએ એને કેવો વિજય અપાવ્યો. એ જાતે જોવા મશાલચીને લઈને નીકળે છે, મશાલધારી માણસો. ત્યાં તો તે ભયાનક ભૂતાવળો સમૂહ વિજયનું વરવું દ્રશ્ય, ખરાબ દ્રશ્ય જુએ છે અને એના અંતરાત્મા ખળભળી ઉઠી જાય છે. એને લાગે છે કે જાણે કે શબોના શબ્દથી આ લખાયેલી એક એની જીત ગાથા વાંચી રહ્યા હોય. એના અંતરમાં મનોમંથન ચાલે છે. અંતે એનું હૃદય પરિવર્તન થાય છે. એને સમજાય છે કે જે જીતથી મનુષ્યના હૈયા જીતી ન શકાયા હોય એ જીત નથી. જે જીત મેળવવા માનવમાંથી માનવતા જ ચાલી જાય અને હિંસાથી જીત મેળવે એ જીત નથી, પણ એ હાર છે. આમ સમ્રાટ અશોક જીત્યા છતાં સાચા અર્થમાં પરાજયની જીત થઈ છે, જેના કારણે અશોકે માનવ કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી દીધો, અહિંસા અને કરુણતાનો માર્ગ સ્વીકારીને. આ દ્રષ્ટિએ જે પરાજયની જીત છે એ શીર્ષક જેનું માથાળું છે પાઠનું કાવ્યનું, એ સાર્થક થાય છે, સાચું બને છે. 7મી નોંધ છે કે પરાજયની જીત ખંડ કાવ્ય દ્વારા થતો માનવ સંદેશ શું છે? તો પરાજયની જીત ખંડ કાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ એ છે કે તલવારની ધારથી જીત અને સત્તા મેળવી શકે છે, પરંતુ માનવીના હૃદય જે હૈયા છે એ જીતી શકાતા નથી. તે જીતથી વાતાવરણ સ્મશાનમાં પલટાઈ ગયું. એનું જીતનું વાતાવરણ સ્મશાન પલટાઈ ગયું છે. એ સાચી જીત નથી. જે જીત મેળવવામાં માનવમાંથી માનવતા ચાલી જાય એ જીત નથી, હાર છે. હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી. અહિંસા અને કરુણા એ જ સાચો માનવ ધર્મ છે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, નોંધ લખો. કલિંગ નગરીની ઉદાસીનતા, અથવા તો એમ પૂછાય કે કલિંગ નગરીની ઉદાસીનતા કેવી હતી? તો અશોક રાજાએ કલિંગ દેશ પર ચડાઈ કરી યુદ્ધ જીતા. આ યુદ્ધ ભયાનક હતું. અહીં મોતે જાણે કે તાંડવ કર્યું હોય. ઠેર ઠેર શબો પડ્યા હતા. કલિંગ નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ હતી. પરાજિત કલિંગમાં ચૂપી કીધી જોવા ગઈ હતી, એટલે કે અવાજ નહોતો થયો. એ નિરાશ, જે કલિંગ નગરી હતી, નિરાશ નગરી આંખમાંથી આંસુ સારતી હતી એવી થઈ ગઈ હતી. આવી હતી કલિંગ નગરીની ઉદાસીનતા. બીજો પ્રશ્ન, સમ્રાટ અશોકે ખડગ મ્યાન કરીને ધર્મ શા માટે ધારણ કર્યો? તો સમ્રાટ અશોકની ખડગ એટલે કે તલવારની ધારથી મેળવેલ જીતનું પોતાની હાર દેખાઈ. એને થયું કે જીતથી માનવીના હૈયા તો ન જીતી શકાય, તો એ જીત નથી. એના મનમાં હવે પોતાની સત્તા વધારવાની લાલચ રહી નહીં, પણ માનવી પ્રત્યે એને કરુણા જાગી ગઈ. આથી સમ્રાટ અશોકે ખડગ જે હતી એની તલવાર એને મ્યાનમાં મૂકી દીધી અને એને ધર્મનું ધારણ કર્યું. ત્રીજો પ્રશ્ન, આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી પંક્તિ શું સૂચવે છે? તો આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી પંક્તિ સૂચવે છે કે મનોમંથન, જે મનમાં વિચારો આવ્યા હતા, એને અંતે રાજા અશોકે દ્રઢ નિર્ણય કર્યો કે આજથી તે હિંસાનો માર્ગ ત્યજી દેશે, છોડી દેશે. તેને કરુણા અને અહિંસાનો માર્ગ સ્વીકારશે અને વિશ્વમાં એનો સંદેશો પણ ફેલાવશે. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર. પહેલો પ્રશ્ન, સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? તેનો જવાબ છે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. બીજો પ્રશ્ન, સુમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી આ પંક્તિનો નિર્દેશ શું છે? કોનો નિર્દેશ કરે છે? તો સુમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી આ પંક્તિ યુદ્ધમાં હારેલી કલિંગ નગરીનો એ નિર્દેશ કરે છે. ત્રીજો પ્રશ્ન, સમ્રાટ અશોકની આંખોમાં શેની દીપ્તિ છે? જવાબ છે સમ્રાટ અશોકની આંખમાં જીત મેળવ્યાના અભિમાનની દીપ્તિ છે.
પ્રશ્ન ચોથો, વિજય પછી અશોકના મનમાં શું વિચાર સ્ફુર્યો? અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો વિચાર સ્ફુર્યો. પાંચમો પ્રશ્ન, સમ્રાટ અશોકની જીતની ગાથા શેનાથી લખાઈ હતી? તો સમ્રાટ અશોકની જીતની ગાથા કલિંગ નગરીની ધરતી પર પડેલા શબોથી લખાયેલી હતી. પ્રશ્ન છઠ્ઠો, અશોકને પોતાની જીતનો અર્થ કેવો લાગ્યો? તો જે સમ્રાટ અશોક હતા એને પોતાનો જીતનો અર્થ કદી જાણ્યો નહોતો એવો ભેંકાર લાગ્યો. સાતમો પ્રશ્ન, વિજયનો અર્થ આટલો ભેંકાર જાણ્યા પછી સમ્રાટ અશોક પર એની શી અસર થઈ? તો વિજયનો અર્થ આટલો ભેંકાર જાણ્યા પછી સમ્રાટ અશોકનું કઠણ હૈયું કરુણાના આવેગથી નરમ પડી ગયું. આઠમો પ્રશ્ન, નૃપે મસાલીચાઓને શી આજ્ઞા કરી? તો નૃપે મસાલીચાઓને શિબિરમાં જે પાછા વળવાની આજ્ઞા કરી. પ્રશ્ન નવમો છે, મનોમંથનને અંતે અશોકને શું સમજાયું? તો મનોમંથનને બનતી અશોકને સમજાયું કે માનવ કલ્યાણ માટે શસ્ત્રો નહીં પણ અહિંસા અને કરુણા જરૂરી છે. દસમો પ્રશ્ન છે, ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? તો ખડગ જેની તલવાર તેને મ્યાનમાં મૂકીને એમણે સમ્રાટ હાથમાં ધર્મની છડી ધારણ કરી. ત્યારબાદ છે, નીચેના દરેક પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, પરાજયની જીતનું કાવ્ય સ્વરૂપ જણાવો. તો છે ખંડ કાવ્ય. બીજો પ્રશ્ન, પરાજયની જીત કાવ્યના કવિ કોણ છે? તો છે પ્રહલાદ પારેખ. પ્રશ્ન ત્રીજો છે, પરાજયની જીત કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે? તો છે બારી બહારમાંથી. તો આ આપણે ધોરણ 11માં કોમર્સ ગુજરાતી વિષયનું 13મું ચેપ્ટર ક્વેશ્ચન આન્સર. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.